આગળ વધવા માટે આપણે શું કરી શકીએ કે જેનાથી તમને તમારો જે ઈચ્છિત રેન્ક છે એ ખૂબ ઝડપથી મળે, રાઈટ? તો સૌથી પહેલા મેં કીધું એમ, આજે એવી હું કોઈ વાત નહીં કરું, કેમ કે આપણે હુંકાર 1.0, 2.0, 3.0 ના પહેલા 2 વીકમાં બહુ બધી ટેકનિક્સની વાત કરી લીધી, બહુ બધી ક્વોલિટીઝની વાત કરી લીધી, બહુ બધી હેબિટની વાત કરી લીધી. પણ આજે આપણે એક પ્રોપર અને પ્રૂવન પાથની વાત કરીશું કે જે તમને તમારો જે ઈચ્છિત રેન્ક છે મેળવી આપે. તો સૌથી પહેલા એનો રસ્તો છે કે પ્રિપેર યોર સેલ્ફ. તમારે તમારી જાતને એ રેન્ક માટે તૈયાર કરવાની છે. અને એનો બીજો સ્ટેપ છે કે પાથવે પ્રોસેસ. જો તમે તમારી જાતને તૈયાર કરી લીધી પછી તમને તમારે જે રેન્ક જોઈએ છે એ મળી જશે, એની હું ગેરંટી આપું છું. પણ પહેલી રિક્વાયરમેન્ટ છે કે યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ. તમે તમારી જાતને તૈયાર કરો એ જે ડિઝાયર તમારો ગોલ છે, તમારો જે રેન્ક છે એના માટે. કેટલા લોકો સમજે છે મારી વાતને કે તમારે તમારા જે રેન્ક મેળવવા છે એના માટે તમારી જાતને તૈયાર કરવી પડશે. હવે તમારી જાતને તૈયાર કરવા માટેનો પ્રશ્ન એ છે કે અહીંયા તમે બે સર્કલ જોઈ રહ્યા છો, એક બાજુ પર્પલ છે, એક બાજુ પિંક છે. તમે તમારી જાતને તૈયાર કરી, વન્સ યુ પ્રિપેર યોર સેલ્ફ, યુ એડોપ્ટ ધ પાથવે, વચ્ચે તમે આસાનીથી જોઈ શકો છો સિક્સે ઇઝ અ બાય પ્રોડક્ટ. આ ફાસ્ટેસ્ટ પાથવે છે, પણ બે વસ્તુ છે, યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ અને યુ હેવ ટુ એડોપ્ટ ધેટ પાથવે. આ બે વસ્તુ ભેગી થશે એટલે 6A ઇઝ અ બાય પ્રોડક્ટ, 6A2 ઇઝ અ બાય પ્રોડક્ટ, 6A2-2 ઇઝ અ બાય પ્રોડક્ટ, 6A2-3 ઇઝ અ બાય પ્રોડક્ટ. પણ ઇનિશિયલી યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ, ધેન યુ હેવ ટુ ફોલો ધેટ પાથ. કેટલા લોકો તૈયાર છો કે ઇનિશિયલી હું તૈયાર છું, આઈ પ્રિપેર માય સેલ્ફ, હું મારી જાતને તૈયાર કરીશ કે મારે જે રેન્ક મેળવવો છે, રાઈટ? સો હવે ઘણાને એમ થાય કે રેન્ક મેળવવા માટે અથવા તો કોઈ પણ ગોલ અચીવ કરવા માટે પોતાની જાતને તૈયાર કરવી એટલે ખબર ના પડી અમને. તો એક સિમ્પલ ઉદાહરણ આપું છું. એ પહેલા ચેટબોક્સમાં લખી શકો છો, એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે પહેલા સ્ટેપ માટે પ્રિપેર યોર સેલ્ફ, આર યુ રેડી? શું તમે તૈયાર છો કે તમે તમારી જાતને પ્રિપેર કરી શકો? યસ, વેરી ગુડ. સો અહીંયાથી પહેલું લેસન હું સ્ટાર્ટ કરું છું કે પ્રિપેર યોર સેલ્ફ. બની શકે કે અહીંયા એક એવી વાત કરવા જઈ રહ્યો છું આજે, ઘણાએ સાંભળી હશે, ઘણાએ નહીં સાંભળી હોય. ફરીથી કહું છું કે કેંગનમાં કોઈ પણ રેન્ક અચીવ કરવો હોય, કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ જોબમાં સક્સેસ મેળવવાના અપાર ટેકનિક્સ વિશે, અપાર નીતિ નિયમો વિશે આપણે અસંખ્ય વાર ચર્ચા કરી. પણ એ બધી વસ્તુને એક્શનમાં લાવો એ કરતા પહેલા તમે તમારી જાતને જો પ્રિપેર કરો તો જ તમે એની અંદર પરિણામ મેળવી શકો. સો આજે એક સુંદર મજાની વાતનો સહારો લઈને હું તમને આખું આ સેશન સમજાવવાનો ટ્રાય કરીશ. ઘણા લોકો જે સેશનમાં છે બની શકે એ લોકો આ વસ્તુને પહેલા સમજી હોય, પણ મારો એક યુનિક પ્રયત્ન છે કે એ વસ્તુની મદદથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે તમે તમારી જાતને કોઈ પણ ગોલ માટે, જિંદગીના કોઈ પણ વસ્તુ મેળવવા માટે કેવી રીતે તૈયાર કરી શકો. સો એ તૈયાર કરતા પહેલા આ પિક્ચર ગયા વીકમાં મેં બધાને બતાવ્યું હતું. આ વસ્તુ ઉપર તમારે આજે ફોકસ કરવું પડશે. વચ્ચે કોચ છે રમાકાંત આંચરેકરજી, એક બાજુ સચિન છે, એક બાજુ કામલી છે. કામલી આવતાની સાથે બહુ જબરજસ્ત કામ કર્યું, પણ પછી ભગવાન જાણે કામલી ક્યાં છે. સચિનને ક્રિકેટની અંદર શરૂઆતમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો, પણ ઉપર જે લખ્યું છે ગ્રીન અને રેડમાં, BFPH વર્સિસ KFPH, મેં તમને બહુ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું હતું કે બહોત ફરક પડતા હૈ વર્સિસ ક્યાં ફરક પડતા હૈ. સેશન હુંકારના રોજ ચાલે છે, રોજ તમે આવો છો, કેમેરો ચાલુ છે બંધ છે કોઈ મતલબ નથી, તમે સાંભળો છો નથી સાંભળતા કોઈ મતલબ નથી, પણ તમારો એટીટ્યુડ, बहुत फर्क पड़ता है कि क्या फर्क पड़ता है,
જો આ એટીટ્યુડમાં તમે તમારી જાતને કલ્પી લેજો, આપણે અહીંયા કોઈને પ્રશ્ન પૂછવો નથી, પણ હું ગેરંટી આપું છું 5 વર્ષ પછી તમે તમારા ફિલ્ડમાં, તમે તમારી જોબમાં સચિન હશો, અને જો KFPH વાળો એટીટ્યુડ હશે તો તમે તમારી જોબમાં, તમે તમારા ફિલ્ડમાં KFPH હશો. ક્યાં ફરક પડતા એટીટ્યુડ હશે તો. સો તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા એટીટ્યુડથી આગળ વધવું છે. એ ચોઈસ તમારી, અને હું એ તમારા ઉપર છોડું છું. ડિસાઇડ યોર સેલ્ફ, રાઈટ. હવે આગળ વધીએ. આજે એક એવી બુક ઉપર હું વાત કરું છું જેનું દ્રષ્ટાંત લઈને હું સમજાવું છું કે સિક્સે કેવી રીતે ઝડપથી મેળવી શકાય, 6A2 કેવી રીતે ઝડપથી મેળવી શકાય. તમારા દુનિયાની અંદર તમારે જે પણ મેળવવું છે એ દરેક વસ્તુ તમને ઇઝીલી મળી શકે. તો એના માટે હું આજે એક બુક કે જે મારા હૃદયની બહુ નજીક છે અને લગભગ મેં 10 થી 15 વખત વાંચી છે. 90 પાનાની બુક છે. બની શકે અત્યારે હું કદાચ 30 થી 35 મિનિટમાં ફરી વાંચી જઉં આખી. 90 પાનાની બુક છે અને તમને જાણીને નવાઈ લાગશે. કેટલા લોકોએ આ બુક વાંચી છે? કદાચ બની શકે કે ઘણા બધા, કેમ કે એટલી બધી ફેમસ છે એટલે ઘણા લોકોએ જાણી હોય કદાચ. કેટલા લોકોએ જાણી છે? યસ અથવા નો લખી શકો છો આપ. વુ મૂડ માય ચીઝ, આ બુક કોઈએ વાંચી હોય તો, લગભગ નહીં વાંચી હોય. પ્રશ્ન એટલા માટે મેં કીધો કે આ બુક એટલી બધી ફેમસ છે, અને ફેમસ એટલા માટે કે આ બુક વર્લ્ડ વાઇડ 35 મિલિયનથી વધારે કોપી વેચાઈ છે. 35 મિલિયન એટલે 3.5 કરોડથી વધારે કોપી આ બુકની વર્લ્ડ વાઇડ વેચાઈ ચૂકી છે. તો તમે કલ્પના કરી શકો કે 3.5 કરોડ લોકોએ તો એને વાંચી લીધી છે. પણ નવાઈની વાત એ છે કે 3.5 કરોડમાંથી 3.45 કરોડ લોકો અમેરિકા અને પશ્ચિમ દેશના છે. આપણા દેશમાં હજી કોઈને ખબર નથી, અને બુકને 20 વર્ષ થઈ ગયા. પણ આવી બધી વસ્તુઓ આપણા સુધી લગભગ પહોંચતી નથી. સો કેટલા લોકો તૈયાર છો કે આ બુકની અંદરનું એવું તો શું લેસન છે કે જે તમને શીખવાડવા માંગો છો? પણ ફરીથી કહું છું કે BFPH बहुत फर्क पड़ता है. क्या फर्क पड़ता है? एटीट्यूड काम करશે અહીંયા. કે તમે જે લર્નિંગ કરશો, શક્ય હોય તો ધ્યાનથી હવે તમારું ડબલ ધ્યાન અહીંયા આપજો. તો સૌથી પહેલું આ બુકનો જે મર્મ છે એ છે ચેન્જ ઉપર. અને મેં પહેલા જ કીધું કે આપણે શિક્ષે તમારે જો ઝડપથી મેળવવું હોય તો તમારે તમારી જાતને પ્રિપેર કરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક તમારે ભૂલવું પડશે કે તમે સફળ બિઝનેસમેન છો, તમે સફળ એક જોબ કરો છો, કોઈ સફળ એન્જિનિયર છો, સફળ ટીચર છો, તમે તમારા પ્રોફેશનમાં કશું પણ હોઈ શકો, એનાથી કોઈ મતલબ નથી. પણ તમારે જો કેંગનમાં સફળતા મેળવવી છે તો કેંગનના નિયમો માટે ચેન્જ થવું પડશે. સો ચેન્જ ઉપર આખી આ વાત છે, અને વાતને હું આગળ વધારું છું. આખી હું તમને 5-7 મિનિટની વિડીયો બતાવીશ ધીમે ધીમે. એમાં 4 કેરેક્ટર છે. ફરીથી કહું છું, બધું તમારા પર છોડું છું. પેન પેપર હોય તો લખતા રહેજો. કયું કેરેક્ટર તમને લાગુ પડે છે એ પણ તમારા ઉપર છોડું છું. અહીંયા બે નાના ઉંદર જેટલા આકારના બે માણસો છે. એકનું નામ છે હેમ અને એકનું નામ છે હો. હેમ અને હો, અહીંયા સામે જે બૂટ દેખાય છે ને તમને, એ એમનું ટૂલ્સ છે. જો તમે કેંગનની પરિભાષામાં વાત કરતા હોય તો આપણા ટૂલ્સ એટલે કે ડેમો કિટ છે, કે દરેક વસ્તુની તમે કલ્પના કરી શકો કે જે આપણને ટૂલ તરીકે તમે ઝૂમને, હુંકારને, દરેક વસ્તુને એની જોડે રિલેટ કરી શકો. બીજા બે પાત્રો છે કે જે ઉંદર છે, સ્કરી અને સ્નીફ, એમની પણ જોડે શૂઝ છે. અને આ ચારે લોકો ભૂલ ભૂલૈયા, કે આપણે લોકો જે સમાજમાં જીવી રહ્યા છે એક પ્રકારની ભૂલ ભૂલૈયા છે. અને આખા 7 મિનિટ કે 8 મિનિટના વિડીયોમાં ચીઝ ઉપર એ લોકો મહેનત કરે છે. હવે આ ચીઝ શું છે? આ ચીઝ આપણા માટે સિક્સે રેન્ક છે. જે લોકોને બિઝનેસમાં આગળ વધવું છે એમના માટે એ છે. તમારે દુનિયામાંથી તમારા ગોલ જે હોય, તમે જે વસ્તુ જીવનમાં મેળવવા ઈચ્છો છો, એ બધી વસ્તુ અહીંયા ચીઝ છે. અને આ ભૂલ ભૂલૈયા છે, અને આટલા કેરેક્ટર છે. હવે કેટલા લોકો ક્લિયર છો મેં કીધું એમાં, કે હું હવે તમને વિડીયો બતાવીશ. એની અંદર 4 કેરેક્ટર છે, બે માણસો છે હેમ અને હો, અને બે ઉંદર છે સ્નીફ અને કરી. સ્કરી અને સ્નીફ. ભૂલ ભૂલૈયાની અંદર ચીઝ ઉપર વાત છે.
સો આપણે પહેલા વિડીયો તરફ આગળ વધીએ. हे दोस्तों, बहुत दूर एक बड़े से भूलभुलैया में 4 कैरेक्टर्स रहते थे. 2 चूहे जिनके नाम थे स्निफ और स्करी, और 2 चूहे जितने छोटे आदमी जिनमें से एक का नाम था हैम और दूसरे का हॉ. ये एक दूसरे से बहुत अलग थे, पर इन सब में एक बात कॉमन थी. इन सभी को चीज बहुत पसंद थी, जो उनके लिए खुशी से जीने के लिए बहुत जरूरी भी थी. सो इसीलिए हर सुबह वो लोग अपने रनिंग शूज पहन के उस मेज में चीज ढूंढने निकल जाते थे. જેમ આપણે સવારે ઉઠીને કોઈ નોકરી કરવા જાય છે, કોઈ બિઝનેસ કરવા જાય છે, કોઈ પણ કામ આપણે કરીએ છીએ, તો જેમ એ લોકો ચીજ શોધવા જાય છે ને એમ આપણે આપણો બિઝનેસ અને આપણી જોબ કરીએ છીએ. एक दिन घूमते घूमते उन चारों को किस्मत से एक बहुत बड़ा चीज स्टेशन मिल जाता है, जहां उन सब की पसंद की अलग अलग खूब सारी चीज रखी होती है. वो सब ये देख के बहुत खुश हो जाते हैं और फिर अपनी अपनी पसंद की चीज लेके एंजॉय करने लगते हैं. જેમ ઘણા બધાને કેંગન મળ્યું છે, તમે નોકરી કરતા હો, બિઝનેસ કરતા હોય, ગમે તે જગ્યાએ આ ચીઝ સ્ટેશન સી છે ને આપણા બધા માટે કેંગનની ઓપોર્ચ્યુનિટી છે. કોકને વહેલી મળી, કોકને મોડી મળી, પણ મળી ગઈ છે. હવે આપણો એપ્રોચ કેંગન પ્રત્યે કેવો છે એ તમે આગળ જુઓ. अब इसके बाद हर दिन स्निफ और स्करी सुबह जल्दी उठ के चीज स्टेशन सी पे चले जाते और फिर वहां जाके चीज खाने लगते, जबकि हैम और हॉ हर दिन लेट उठ के आराम से चीज स्टेशन जाते, क्योंकि उन्हें पता था चीज कहाँ है और वहां कैसे पहुंचना है. इसीलिए वो आराम से वहां जाते और आराम से चीज खा के वापस आ जाते. સ્નીફ અને કરી ચીઝ મળી ગયું છતાં પણ શું કરે છે, રોજ વહેલા ઉઠે છે અને ચીઝ ખાવા માટે જાય છે. જ્યારે હેમ અને હોને ખબર પડી કે બહુ બધું ચીઝ મળી ગયું છે, આરામથી ઉઠીને જઈશું તો કોઈ લઈ જવાનું નથી. उन्हें समझ आ गया था कि इस चीज स्टेशन पे इतनी सारी चीज रखी है कि वो आराम से अपनी पूरी लाइफ बस उसे ही खा के बिता सकते हैं. सो उन्होंने अपने रनिंग शूज भी दूर फेंक दिए थे कि अब उन्हें उसकी जरूरत नहीं पड़ेगी. वो एकदम सिक्योर और कंफर्टेबल हो गए थे. हॉ इतना खुश था कि उसने दीवार पे लिख दिया, लाइफ में चीज का होना खुशी देता है. लेकिन दूसरी तरफ स्निफ और स्करी इतने कंफर्टेबल नहीं हुए थे. वो हमेशा चेक करते रहते थे कि चीज बराबर है कि नहीं, और हमेशा ये करते रहने से उन्हें धीरे धीरे समझ आने लगा कि चीज खत्म हो रही थी. સ્નીફ અને કરીને ખબર હતી ક્યારે ને ક્યારે આ ચીઝ પતવાની જ છે, પણ ઓલા બે જે મહાશય છે હેમ અને હો, એ લોકો વિચારીને બેઠા હતા કે હવે આપણને એવી મસ્ત વસ્તુ મળી ગઈ છે, આખી જિંદગી ચાલવાની છે, ઈચ્છા થાય ત્યારે આપણે કરીશું, ઈચ્છા થાય ત્યારે આપણે નહીં કરીએ. રાઈટ? जबकि हैम और हॉ का इस बात पे कभी ध्यान नहीं गया. एक दिन स्निफ और स्करी सुबह सुबह चीज स्टेशन सी पहुंचे तो उन्होंने देखा कि सारी चीज गायब हो चुकी थी. ये देखकर उन्हें ज्यादा शॉक नहीं लगा, क्योंकि वो ये एक्सपेक्ट भी कर रहे थे कि ऐसा हो सकता है. उन्होंने ज्यादा टाइम सोचने और अफसोस करने में बर्बाद नहीं किया. सिचुएशन बदल गई सो वो भी बदल गए, जिसके बाद फिर उन्होंने चीज स्टेशन सी के बाहर जाके एक नया चीज स्टेशन ढूंढना स्टार्ट कर दिया. फिर उसी दिन जब हैम और हॉ आराम से वहां पहुंचे और उन्हें पता चला कि सारी चीज गायब हो चुकी थी, तो ये देख के वो दोनों एकदम शॉक हो गए. हैम गुस्से से लाल हो गया और चिल्लाने लगा कि ऐसा किसने किया और ऐसा कैसे हो सकता है, आखिर किसने उसकी चीज हटा दी. उन्हें कुछ समझ नहीं आ रहा था कि वो अब क्या करे, क्योंकि ચીઝ સ્ટેશન સી ઉપર ચીઝ ના હોવાથી સ્નીફ અને કરીને કોઈ વાંધો ના આવ્યો, કેમ કે એ તૈયાર હતા, એ રોજ ચેક કરતા હતા, એની સ્મેલથી ખબર પડતી હતી કે આ લાંબુ ચાલવાનું નથી, એટલે એમણે એમના રનિંગ શૂઝ પહેરીને એમનું કામ ચાલુ રાખ્યું કે ચલો ચીઝ સ્ટેશન સી પતી ગયું તો આપણને નવું સ્ટેશન મળશે. પણ આ બે મહાશય જે કમ્ફર્ટ ઝોનમાં હતા એવું માનતા હતા કે આપણને વસ્તુ મળી છે એટલે આપણે હવે મજા જ કરવાની છે, એની જાતે બધું થશે. પણ જ્યારે એમને ખબર પડી કે આ ઓપોર્ચ્યુનિટી બી હવે ગતી રહી, તે બે અકળાઈ જાય છે. उनके सारे प्लान्स उस चीज के हमेशा वहां होने पर ही डिपेंडेंट थे. फिर सोचते हुए हॉ ने हैम से कहा, स्निफ और स्करी भी यहां नहीं दिख रहे, तुम्हें नहीं लगता शायद उन्हें कुछ ऐसा पता है जो हमें नहीं पता? हैम बोला, नहीं, ऐसा नहीं हो सकता. वो तो बस चूहे हैं, उनमें इतनी समझ नहीं है. हम इंसान समझदार होते हैं और हमें सब ज्यादा अच्छे से पता होता है. तो इस पे हॉ ने कहा, पर हम अभी तो इतने समझदार जैसा बिहेव नहीं कर रहे, हमें भी बाहर जाके नई चीज ढूंढनी चाहिए. અસફળ થવા છતાં એવું કહે છે કે બની શકે પેલા બેને આપણા કરતા ખબર છે કે દેખાતા નથી એટલે ક્યાંક તો ગયા છે સારું કામ કરવા, પણ ક્યારે આપણે કમ્ફર્ટેબલ હોવા છતાં આપણે એવું કહીએ છીએ કે આપણને બધી જ ખબર છે.
હું બધું જ જાણું છું, મને બધી જ ખબર છે કેવી રીતે થાય, રાઈટ? સો એ વસ્તુ હેમ કહે છે. हेम ने कहा नहीं, मैं सब कुछ पहले जैसा करके रहूंगा और सब ठीक होगा, यकीन करो। उसी टाइम स्निफ और स्करी न्यू चीज ढूंढने में लगे हुए थे। उनके दिमाग में बस यही चल रहा था कि वो कैसी भी और चीज ढूंढ के निकाले, और ये करने के लिए वो नए रास्तों पे गए जहां वो पहले कभी नहीं गए थे। फिर सर्च करते करते फाइनली उन्हें एक नया चीज स्टेशन मिल जाता है, चीज स्टेशन एन। यहां पहले वाले से भी ज्यादा चीज रखी हुई थी। ये देखकर वो बहुत खुश हो गए और अपने इस न्यू चीज स्टेशन को एंजॉय करने लगे। दूसरी तरफ हैम और हॉ अभी तक यही सोच रहे थे कि ये सब कैसे हो गया, क्यों हो गया और अब क्या होगा। सोचते सोचते हॉ इमेजिन करने लगा कि वो बाहर भूलभुलैया में घूम रहा है और नई टेस्टी चीज खा रहा है। ये सोचने के बाद उसने हैम से कहा, हैम, हमें सच में बदलना चाहिए और बाहर जाके नई चीज ढूंढनी चाहिए। क्या पता हमें बाहर पहले वाले से भी ज्यादा अच्छी चीज मिल जाए। બે મિત્રોમાં બીજો વિઝ્યુઅલાઇઝ કરવાનું ચાલુ કરે છે કે હું હવે મહેનત ચાલુ કરું, મને પણ કંઈક મળે. પણ બીજો મિત્ર હજી ના પાડે છે કે આપણે આવું બધું કરવાની જરૂર નથી, આપણને અહીંયા જ પહેલા હતું એવું ચીજ મળશે, આપણે ક્યાંય જવાની જરૂર નથી, આપણે અહીંયા જ ઊભું રહેવાનું છે. અને એમના કમ્ફર્ટ ઝોનમાં હજી પણ ત્યાંના ત્યાં છે. हेम ने फिर से कहा, बिल्कुल नहीं, बाहर जाना बहुत रिस्की है। हम कभी बाहर खो गए तो क्या होगा, और कभी हमें बहुत ढूंढने के बाद भी नई चीज नहीं मिली तो क्या होगा। मैं बाहर जाने से अच्छा यही कंफर्टेबल हूं, और बेटर यही है कि हम यहीं रुके रहे जब तक सब कुछ पहले जैसा ना हो जाए। ये बातें सुन के वो शांत हो गया और सोचने लगा कि हाँ, हेम सही कह रहा है, और फिर वो दोनों खाली पेट घर वापस चले गए। इसके बाद हर दिन वो दोनों घर से चीज स्टेशन सी जाते और बस यही उम्मीद करते कि आज तो एटलीस्ट उनकी चीज वापस आ गई हो। पर जब ऐसा नहीं होता तो फिर वो मेहनत करने लगते, वो गड्ढा खोदने लगते कि कहीं उन्हें चीज जमीन के नीचे दबी हुई ना मिल जाए। लेकिन ऐसा भी कभी नहीं होता। યોગ્ય રિઝલ્ટ તો ના મળ્યું, યોગ્ય દિશા ના મળી, પણ એવું કામ કરવાનું ચાલુ કર્યું કે જેનાથી સીધું તો ના થાય પણ કામ કરવાના ઊંધા ચાલુ કર્યા. જમીનમાં ખાડો ખોદીને ચીજ શોધવાનું ચાલુ કર્યું એમણે. वो हर दिन मेहनत करके बिना चीज के बस अपना टेंशन और डिप्रेशन लेके वापस घर आ जाते थे। एक दिन गड्ढा खोदते हुए अचानक हॉ हंसने लगा। तब हेम ने उससे पूछा कि तुम हंस क्यों रहे हो। तो हेम बोला, हम लोग कितने पागल हैं, हम रोज सेम काम कर रहे हैं और एक्सपेक्ट कर रहे हैं कि हमें कुछ डिफरेंट रिजल्ट्स मिलेंगे। हम सच में कितने पागल हैं, और ये बहुत फनी भी है। બહુ મુદ્દાની વાત કરી કે રોજ આપણે એક સાદું કામ કરીએ છીએ, સિમ્પલ કામ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણને ખતરનાક રિઝલ્ટ મળી જાય, બહુ સુપર રિઝલ્ટ મળી જાય. એટલે નોટ કરજો, નાની નાની વાતો છે બુકની અંદર, બહુ સારી રીતે સમજાઈ છે કે ક્યાંક ને ક્યાંક આપણે એવા કામો કરીએ છીએ કે જેનાથી કામ સાદા સિમ્પલ કરી જ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણે શિક્ષે બની જઈએ, રાઈટ? हेम इतना स्ट्रेस में रहता है कि वो हॉ की इस बात पर ध्यान भी नहीं देता और बस ये सोचता रहता है कि किसने मेरी चीज मुझसे ले ली, आखिर किसने। फिर हॉ वापस बोलता है, हेम, हमें बाहर जाना ही होगा, चलो मेरे साथ, हमारे रनिंग शूज कहाँ हैं? तो हॉ बोलता है, मुझे नहीं जाना बाहर, मैं इधर ही वेट करूंगा मेरी चीज के वापस आने का, तुम जाओ अकेले। પાછું યાદ આવે છે એટલે કહેશે કે ચલો લાવો ડેમો કિટ પાછી લાવો, પાછા આપણે માર્કેટમાં જવું પડશે જો આપણે આગળ વધવું હશે તો. એટલે ફરીથી પાછા એ લોકો ટૂલ્સ ભેગા કરીને આગળ વધે છે. तो फिर हॉ सोचता है और डिसाइड कर लेता है कि वो हेम के बिना ही बाहर जाएगा अकेले। पर बाहर जाने से पहले वो दीवार पे एक मैसेज लिखता है, तुम क्या करते अगर तुम डरते नहीं तो। इसके बाद हॉ नए रास्ते लेकर नई नई जगह जाने लगता है। उसे जल्दी ही समझ आ जाता है कि ये नए रास्ते आसान नहीं है और यहाँ कुछ भी हो सकता है। लेकिन उसे ये भी समझ आता है कि ये रास्ते और ये मेज उतने भी बुरे नहीं हैं जितना वो उनसे डर रहा था। फिर वो हेम को निशानियां देने के लिए रुकता है और दीवार पे फिर से एक बात लिखता है, चीज को बार बार सूंघते रहो ताकि तुम्हें पता चलता रहे कि वो कितनी पुरानी होती जा रही है। इसके बाद फिर भागते हुए अचानक उसे बहुत अच्छा फील होने लगता है। उसके पास कोई चीज नहीं होती बट फिर भी उसे बहुत ज्यादा मजा आने लगता है। तब वो ઘણી વખત આપણી ટીમમાં ઘણા એવા લોકો સાચા રસ્તે છે, સિસ્ટમના રસ્તે છે, કામ કરે છે, ડેમો કરે છે, પણ પરિણામ નહીં મળતા. તો અત્યારે જેમ હેમને મજા આવે છે કે 100% મને હવે કામ કરવાનું ચાલુ કર્યું છે, રિસ્ક લેવાનું ચાલુ કર્યું છે, રસ્તા ઉપર નીકળી પડ્યો છું સાચા રસ્તે, એટલે મને ક્યારેક 100% ચીજ મળશે, રાઈટ? वापस एक बात लिखता है दीवार पे, जब तुम डरना बंद कर दोगे तो तुम्हें बहुत अच्छा लगने लगेगा
जितना पहले कभी नहीं लगा होगा। देन थोड़ा और भागने के बाद उसे एक नया स्टेशन मिलता है, चीज स्टेशन ई। वो ये देख के बहुत खुश हो जाता है, लेकिन जैसे ही वो अंदर जाता है उसे वो खाली मिलता है। वहां उसे बस थोड़ी बहुत बची हुई चीज मिलती है। तब वो अपने आप को बोलता है कि अगर मैं थोड़ा जल्दी चेंज हो गया होता तो मुझे इधर ज्यादा चीज मिल गई होती। મેસેજ સમજતા રહેજો. ઘણો બધો ટાઈમ કમ્ફર્ટ ઝોનમાં રહીને ચાલુ કર્યું કામ કરવાનું, તોય થોડી ઘણી સફળતા મળી, અને એ વખતે રિયલાઇઝ થયું કે યાર જો હું પહેલા જ ચેન્જ થઈ ગયો હોત તો બની શકત આ સફળતા મને વહેલી મળી હોત. फिर वो वहां से कुछ चीज अपने साथ लेके हेम के पास वापस जाने लगता है, ताकि उसे बता सके कि बाहर और चीज रखी हुई है। वो अपनी लिखी हुई बातों और डायरेक्शंस को देख के वापस चीज स्टेशन सी पे आ जाता है। वहां वो देखता है कि हेम की हालत एकदम खराब हो चुकी होती है। वो उसे अपनी लाई हुई चीज देने लगता है, बट हेम बोलता है नहीं, मुझे नई चीज नहीं चाहिए, बल्कि मुझे सब कुछ पहले जैसा ही चाहिए बस। हॉ उसे बाहर लेके जाने की बहुत कोशिश करता है, पर हेम अपनी नेगेटिव थिंकिंग में इतना डूब चुका होता है कि उसे बाहर देखने से भी डर लगने लगता है। हॉ समझ जाता है कि वो अब कुछ नहीं कर सकता हेम के लिए, सो वो उसके लिए वापस निशानियां बनाते हुए एक न्यू चीज स्टेशन को सर्च करने के लिए चला जाता है। एक दीवार पे वो लिखता है, जब आप ये बदलते हो कि आप क्या सोचते हो, तो फिर ये भी बदलता है कि आप क्या करते हो। इसके बाद हॉ को कई बार थोड़ी बहुत चीज इधर उधर मिलती रहती है, जिसकी मदद से वो आगे बढ़ता रहता है। फिर फाइनली भागते भागते उसे एक नया चीज स्टेशन दिखता है, चीज स्टेशन एन। वहां उसे स्निफ और स्करी भी मिलते हैं। यहां इतना सारा चीज पड़ा होता है जितना उसने कभी देखा या सोचा भी नहीं होता। ये देख के हॉ को बहुत अच्छा लगता है, लेकिन उसे थोड़ा खराब भी लगता है कि हेम उसके साथ नहीं है यहाँ पे। पर वो ये उम्मीद करता है कि हेम जल्दी ही उसकी छोड़ी हुई निशानियों का पीछा करके वहां आ जाएगा। જ્યારે તમે નક્કી કરો છો કે હવે કોકને આવું હોય તો ભલે, પણ આપણે આપણો રસ્તો પકડી રાખવાનો છે, ત્યારે તમને 100% આ લેવલે જેમ ચીજ સ્ટેશન એન ઉપર આ ભાઈ પહોંચ્યા ને, એમ હેમની જેમ તમે તમારા સ્ટેશને પહોંચશો. દુઃખ થશે કે યાર પેલો ભાઈ મારા જોડે આવી ગયો હોત તો મજા આવતી, પણ કઈ વાંધો નહીં, 100% આજે નહીં તો કાલે આવશે, પણ देर आए लेकिन दुरुस्त आए, राइट. इस बार हॉ को बहुत सारी चीज मिल गई थी, पर इस बार उसने बस अपने कंफर्ट जोन में बैठे रहकर चीज को एंजॉय नहीं करा, बल्कि वो अब हर दिन उस चीज को चेक करता और बाहर जाके नई जगह भी देखते रहता, ताकि फिर कभी उसे पहले जैसी प्रॉब्लम्स को फेस ना करना पड़े। ये थी हु मूव्ड माय चीज की पूरी स्टोरी। अभी एक बात क्लियर कर दूं कि इस स्टोरी में स्निफ और स्करी के लिए वो चीज बस खाना था, लेकिन उन छोटे इंसानों के लिए वो बस खाना नहीं था, वो एक मेटाफोर था दूसरी इंपॉर्टेंट चीजों के लिए जो हम इंसानों को खुशी से जीने के लिए जरूरी होती है, जैसे कि हेल्थ, पैसे, रिलेशनशिप्स, हैप्पीनेस, अच्छा काम, एक्सेट्रा। और टू कंक्लूड, ये पूरी स्टोरी से हमें मेन 5 की लेसन सीखने मिलते हैं। फर्स्ट, चेंज हैपेंस, दे कीप मूविंग द चीज। आप चाहो या ना चाहो, आपकी जिंदगी में चेंजेस आएंगे ही, और वो भी लाइफ के हर एस्पेक्ट में। सेकंड, एंटीसिपेट चेंज, गेट रेडी फॉर द चीज टू मूव। अब जब आपको पता है कि चेंजेस आएंगे ही, तो उनके लिए तैयार रहो, क्योंकि सब कुछ आप जैसा चाहते हो वैसा हमेशा कभी नहीं होगा। थर्ड, मॉनिटर द चेंज, कीप स्मेलिंग द चीज। हमेशा अपने आसपास के होने वाले चेंजेस पे ध्यान रखो। कोई भी चीज अचानक बहुत रेयरली होती है, सो ये करने से आप चेंजेस के लिए तैयार रहोगे और उसे अपने फायदे के लिए भी यूज कर पाओगे। फोर्थ, अडेप्ट टू चेंज क्विकली। चेंजेस आने के बाद जितना जल्दी हो सके उन्हें अडेप्ट करो, और बस अफसोस करते हुए चीजों को और बुरी मत बनाओ, बल्कि उन्हें अच्छा बनाने की कोशिश करो। फिफ्थ, एंजॉय द चेंजेस। चेंजेस को एंजॉय करना सीखो। કેટલા લોકોને સ્ટોરીમાં ખબર પડી અથવા તો મજા આવી? ચેટ બોક્સમાં લખો. ઓનેસ્ટલી તમને આ સ્ટોરીમાં મેસેજ મળ્યો હોય, તમે રિલેટ કર્યું હોય, કેટલા લોકોને મજા આવી? હવે પ્રામાણિકતાથી હું તમને આજે દિલથી વાત કરવા માંગુ છું. દિલથી એટલા માટે કે આજ દિન સુધી કેંગનનો બિઝનેસ છે ને મેં દિલથી કર્યો છે, દિમાગથી નથી કર્યો, રાઈટ. હું તમને પૂછવા માંગુ છું કે તમારે જો સિક્સે ફાસ્ટ અચીવ કરવો છે તો તમે ચેન્જ થવા માટે રેડી છો કે નહીં? મેં મારી જાતને ચેન્જ કરી. જો હું રેઝિસ્ટ કરતો કે હું એક એન્જિનિયર છું, હું દર મહિને 100-200 એન્જિનિયરોને ટ્રેનિંગ આપું છું, હું આટલો વેલ સેટ છું, કેંગનના ધંધામાં મારે બદલાવું શું કામ?
તો તમે માનો છો કે મને 6A નો રેન્ક મળ્યો હોત? આ જે સ્ટોરી બતાવી મેં તમને, જે ચેન્જ ઉપર વાત થઈ રહી છે, એ ચેન્જ મેં મારી અંદર ના લાવ્યો હોત તો તમે કલ્પના કરી શકો કે હું આટલું આની અંદર કામ કરી શક્યો હોત? પહેલે જ દિવસથી આપણે નક્કી કર્યું કે આ બિઝનેસને જે જરૂર છે આપણે શીખવી પડશે અને આપવી પડશે. પરિણામ પછી મને મળશે. અને ઘણા લોકો અહીંયા હાજર છે બધા માનતા હશે કે યસ, જે લોકો મને ઓળખે છે એવું માનશે કે આ માણસ બદલાયો. કેટલા લોકો મારી વાત જોડે સાચી રીતે સંમત છે કે યસ, એ ચેન્જને મેં એક્સેપ્ટ કર્યો. કેટલા લોકોને એવું લાગે છે કે 10 મહિનામાં મારી અંદર એ ડ્રાસ્ટિક ચેન્જ છે? ફરીથી કહું છું, ડેમો કરશો, વહેલા ઉઠશો, ફોલોઅપ કરશો, બધું જ કરવાનું છે. આ બધું કરશો પણ તમે તમારી જાતને ચેન્જ નહીં કરો, તમે તમારી જાતને તૈયાર નહીં કરો, તો તમને એવું લાગે છે તમને ફટાફટ રેન્ક મળશે? પ્રામાણિકતાથી દિલ ઉપર હાથ રાખીને કહો મને. તમે ડેમોય કરી લીધા, ફોલોઅપ કરી લીધા, ક્લોઝિંગ એ લાવો છો, હું તમને બધી વાતો શીખવાડું, પણ તમે તમારી જાતને બદલતા નથી, તમે તમારી જાતને તૈયાર કરતા નથી. એક બીજો પ્રશ્ન પૂછું, જલ્દી 6A બનવાનું બધા જવાબ આપી દેશે. કોઈ એક પ્રોસ્પેક્ટ છે તમારો, એને તમે અત્યારે મળો, રેન્ક મારો ભૂલી જાઓ, તમે જઈને એ માણસને ડેમો આપો, તમે એ માણસને ફોલોઅપ કરો, તમે એ માણસનું ક્લોઝિંગ લેવાનો ટ્રાય કરો. હું એ માણસ જોડે જઉં, હું એ માણસને ડેમો આપું, હું એ માણસનું ફોલોઅપ લઉં અને હું એ માણસનું ક્લોઝિંગ લેવાનો પ્રયત્ન કરું, તો એ માણસ મારી જોડે જોડાશે કે તમારી જોડે જોડાશે? મારા માટે આર લખો, તમારા માટે ટી લખો. તમારા મારા બંને માણસ માટે એ માણસ એકદમ અજાણ્યો છે. તમે એક અજાણ્યા માણસ જોડે મને લઈ જાઓ છો અને તમે અજાણ્યા માણસ જોડે પોતે જાઓ છો. એ માણસને, અજાણ્યા માણસને તમે ડેમો આપો છો, એ અજાણ્યા માણસને હું ડેમો આપું છું. કેમ? એ કેમ જોડાશે મારી જોડે? કેમ કે એ માણસને ડેમો દરમિયાન ખબર પડશે કે આ માણસ આ કામ કરવા માટે તૈયાર છે. કેંગન બધાને લેવું છે, કેંગન બધાના ઘરમાં હોવું જોઈએ, તમે માનો છો, હું કહું છું, પણ એ નક્કી કરે છે કે કોની જોડેથી લેવું છે. આપણે આપણી જાતને એ લેવલે તૈયાર કરવાની છે. કેટલા લોકો ક્લિયર છો? તમને ફાસ્ટ નહીં, મારાથી ફાસ્ટ કેંગનના દરેક રેન્ક મળશે, જવાબદારી હું લઉં છું. પણ એટલી ઝડપથી તમારે તમારી અંદર એ બદલાવ લાવવો પડશે, તમારે તમારી જાતને એ પ્રમાણે તૈયાર કરવી પડશે. આજે હું તમને જે સ્ટોરી હતી એ પછીની એક બે વાતો કહું કે આની અંદર શું થયું કે જ્યારે હેમ અને હોની ચીઝ ગતી રહી એટલે શું શરૂ કર્યું ખબર છે? એ લોકોના મગજમાં નેગેટિવિટી આવી ગઈ. એ લોકો નેગેટિવ વાતો કરવા લાગ્યા. એ બધું જ કરવા લાગ્યા જે ક્યારે કરવું ના જોઈએ, પણ એમણે એમની ભૂલ સ્વીકારી નહીં. એ કમ્ફર્ટ ઝોનમાં હતા, એમણે મહેનત ના કરી. પછી શરૂ થયો બ્લેમ ગેમની શરૂઆત. પોતે કશું કરવાનું બંધ કરી દીધું, પણ સ્નીફ અને કરી આગળ જતા રહ્યા તો એમને ચીઝ સ્ટેશન એન મળ્યું. પણ એ લોકો બેસી રહ્યા, એમણે કશું ના કર્યું. જ્યારે સ્નીફ અને કરી આગળ ગયા, TBF એટલે ટ્રેનિંગ બુક અને દરેક વસ્તુ પ્લાનિંગ કરી, જે વસ્તુ શીખવાડે બધું જ કર્યું, તો સ્નીફ કરીને આગળ જઈને એવું ને એવું સ્ટેશન મળ્યું ચીઝનું. પણ પ્રશ્ન શું છે? જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં હો એટલે નેગેટિવિટી શરૂ થાય અને ક્યાંક ને ક્યાંક તમે જે લેવા માંગો છો એ તમને ના મળે. એટલે એક વસ્તુ તમારે મારે સમજવાની છે કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, જીવનની અંદર બદલાવ આવશે જ. અને જો બદલાવ આવશે તો આપણે બદલવા માટે તૈયાર થવું જોઈએ કે ના થવું જોઈએ? યસ ઓર નો? તમને મને ખબર છે કે ચેન્જ આવવાનો જ છે, અને દરેક વખતે તમે ઈચ્છો એવું તો નહીં જ થાય. અને તમે જે સફળતા મેળવી છે ને એને પકડી રાખીને નવી સફળતા મેળવવાનો દરેક વખતે ટ્રાય કરો. અને અફસોસ કરવાની જગ્યાએ
ચેન્જ કરીને કામ કરવાની શરૂઆત કરો. ગેરંટી હું આપું છું. 24/7 સપોર્ટ આપવાની ગેરંટી મારી. મારા રોલમાં હું ક્યારેય એક ડગલું પાછું નહીં હોઉં. હું એક ડગલું તમારી ઈચ્છા કરતા આગળ જઈશ કે હું તમને સપોર્ટ કરવા માટે રેડી છું. હું ઈચ્છું છું કે દરેક આપણી ટીમનો માણસ 3 મહિનામાં 4 મહિનામાં સિક્સે સુધી પહોંચે, પણ એના માટે સમર્પિત થવું પડશે એના જે નીતિ નિયમો છે એમાં. કેટલા લોકો તૈયાર છો કે યસ અમે સમર્પણ આપવા તૈયાર છીએ? કેટલા લોકો તૈયાર છો કે યસ વી આર રેડી, કે અમે સમર્પિત થઈશું? મિત્રો, જ્યારે તરવું હોય ને તો તરવા માટે પાણીમાં ડૂબકી મારવી પડે, અને પાણીની અંદર ડૂબકી મારો તમે, જો તમે પાણીની સામે થાવ ને તો તરતા ક્યારેય ના શીખો. પણ તમે પાણીની જોડે સમર્પિત થઈ જાઓ ને તો તમે ડૂબતા હોય ને તો એ પાણી તમને ઉપર લાવી દે. જો આ વસ્તુ તમે સમજી ગયા કે તમારી અંદર એ સમર્પણ આવી ગયું, તો પાણીની જોડે સમર્પિત થઈ જાઓ ને તો ડૂબતા માણસને પાણી ઉપર લાવી દે. થવાનું છે તમારે સમર્પિત કે યસ મારે આ કામ કરવું છે, હું આજથી આની અંદર સમર્પણ આપું છું, મારું હું સમર્પિત થઉં છું. મને આજે એક વસ્તુ ક્લિયર છે કે કેંગનને લોકોની જરૂર નથી, પણ લોકોને કેંગનની જરૂર છે. કેટલા લોકો મારી વાત જોડે સંમત છો કે આજે અને અત્યારે કેંગનને લોકોની જરૂર નથી, પણ લોકોને ચોક્કસ કેંગનની જરૂર છે? તો આ પ્રોસેસમાં તમે તમારી તૈયારી બતાવો. અને આજે ખાલી આપણે ફાસ્ટ સિક્સે બનવાના પહેલા સ્ટેપ ઉપર વાત કરી કે પ્રિપેર યોર સેલ્ફ. બીજો પાથવે તો હજી બાકી જ છે, કેમ કે 8:32 ઓલરેડી થઈ ગઈ, હજી ઘણી બધી વાતો રહી ગઈ આજે. કેમ કે હંમેશા 60 મિનિટ ઘણી વખત મને ટૂંકી પડે છે, હજી શેરિંગ બાકી છે, ઘણું બધું બાકી છે. અને વાઘેલા સાહેબની સ્માઇલ જોઈને મને મજા આવે. આ તો ઘડિયાળ હમણાં જોઈ કે 8:32 થઈ ગઈ. આજનો ટોપિક હજી 30% પણ નથી થયો, પણ કઈ વાંધો નહીં, આપણે બીજો સ્ટેપ જે છે એને ફરી લઈશું. પણ તમારા બધા જોડેથી એક કમિટમેન્ટ માંગુ છું. દિલ દિમાગ દરેક જગ્યાએ કેંગન ફિટ થઈ ગયું છે મારા, કે કેંગન હે તો મુમકિન હે. કેંગન હે તો મુમકિન હે. બસ મેં કીધું એમ એટલું યાદ રાખજો કે હવે કેંગનને માણસની જરૂર નથી, પણ માણસોને કેંગનની જરૂર છે. જેટલું જલ્દી આ તમે જાણી લેશો, કોઈ રેન્ક તમારી દૂર નથી. તો થેન્ક યુ સો મચ. આશા રાખું છું દરેક માણસો આજથી પોતાની અંદર એ ચેન્જ લાવજો. બાકી ડેમો કરવા, ફોલોઅપ કરવું, વહેલું ઉઠવું, મોડું ઉઠવું, ઇવેન્ટ કરવી, લોકોને ઇન્વાઇટ કરવા, ફોલોઅપ કરવું, બધું દુનિયાભરનું આપણે હુંકાર 1, હુંકાર 2 આ બધામાં શીખવાડ્યું છે. કેટલા લોકો બુક નથી વાંચતા તમે લોકો, પણ આજે આ 8 મિનિટની સ્ટોરી સાંભળીને કેટલાને મજા આવી કે યસ 3.5 કરોડ લોકોએ જે બુક વાંચી હતી અમેરિકામાં, પશ્ચિમી દેશોમાં, એ અમે આજે વાંચી લીધી. અમને વાંચવાનું પૂર્ણ મળી ગયું. હુંકાર 3.0 ના સેશનથી તમને એક એવી બુકનું નોલેજ મળી ગયું કે જે દુનિયાના 0.001% લોકો જોડે હતું. પણ ક્યાંક ને ક્યાંક આપણે વાંચતા નથી. આ વસ્તુ 20 વર્ષથી દુનિયાને ખબર છે. દિલથી મને કહો, કેટલા લોકોએ પોતાના કેરેક્ટરને ઓળખી લીધો? કોણ હતો એ પૂછવું નથી મારે, પણ એ 4 જણાની અંદર પોતાના કેરેક્ટરને કોણે ઓળખ્યો કે હું કોણ છું આમાં? અને કહેવાની જરૂર નથી આપણે પબ્લિકલી. પણ મારી એવી ઈચ્છા છે કે તમે લોકો આજથી હવે લાગી જાઓ કે આપણે બધાએ સાથે મળીને અફસોસ કરવાનો નથી ક્યારે. કે જેમ ગરડા આપણા બાપ દાદા કહેતા ને કે નોકરી આપવા આવ્યા હતા, 8 પાસમાં અમને ક્લાસ 1 મળતું હતું, જૂની એસએસસીમાં અમને સુપર ક્લાસ 1 આપતા હતા, પણ અમે ગયા નહીં. આપણી પેઢી વાતો કરવી જોઈએ કે અમારા બાપ દાદાને મોકો મળ્યો ને એમને પકડી લીધો, જેના લીધે અમે આજે મજા કરીએ છીએ. સો કેટલા લોકો તૈયાર છો કે યસ આજથી જે જરૂર છે બધા ચેન્જ લાવીને અમે લાગી પડીશું? અને ઓલવેઝ હું જે વાત કરું ને એનાથી ફાયદો 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 માત્ર તમને થશે.
એનાથી મને કોઈ બેનિફિટ થશે નહીં, પણ મને મજા આવશે કે તમે તમારા લાઈફના ગોલ્સ અચીવ કરશો. સો 8:35 થઈ છે તો 2-3 શેરિંગ લઈ લઈએ કે આજનું થોડુંક યુનિક હતું. મારી ઈચ્છા હતી, ઘણાને એવું હતું કે 6 જલ્દી બનવાની વાત છે એટલે પેલી સ્ટ્રેટેજી આપશે, પેલું આપશે. સ્ટ્રેટેજીઓ તો આપણે